મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે સંત કવિ શ્રી ભોજલરામ બાપાના જીવન કથાની, તેમના પચ્ચાની, તેમના ઇતિહાસની। આમ તો ભોજલરામ બાપા ભોજા ભગતના નામથી કોઈ અજાણ નહીં જ હોય। અમરેલીના લાપડિયા ગામથી 5-1 કિમી દૂર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ આવેલો। જલારામ બાપાને પણ સૌ જાણતા જ હશે। ભોજા બાપા તેમના ગુરુદેવ હતા। ચાબખા નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ગુજરાતના કબીર ભોજા ભગતનો જન્મ 7/5/1785 રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકી ગાલોલ ગામમાં થયો હતો। તેઓ જ્ઞાતિય પટેલ હતા અને તેમની અટક સાવલિયા હતી। આર્થિક દ્રષ્ટિએ સામાન્ય, પરંતુ આર્થિક સમૃદ્ધિ અને ભક્તિય સામાન્ય હતા। બાલ્યબાળમાં ઈશ્વર કૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુઓ તેમના દર્શને આવવા લાગ્યા। ગાયકવાડી પ્રાંત અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવીને આશ્રમ બાંધ્યો। અમરેલીના દિવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા। તેમને સંબોધીને તેમના ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ચાબખા નામથી જાણીતા છે, જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે। એનો ગેય ઢાળ પર ખૂબ મનોહક છે। પ્રાણિયા ભજી લેનાર કીર્તાર અને કાચબા કાચબીનું ભજન મહાત્મા ગાંધીને ખૂબ જ ગમતું હતું। એવા ભોજલરામ બાપાના જીવનની કથાની વાત આજે આપણે કરવી છે। સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલા દેવકી ગાલોલ નામના નાનકડા ગામના ભોળા હૃદયના કૃષ્ણ ભક્ત શ્રી કરશનદાસના ખોરડે ભોજા ભગતનો જન્મ થયો। એ વર્ષ હતું સને 1785નું। એમના માતાનું નામ ગંગાબાઈ, જ્ઞાતિ કણબી, તક એમને સાવલિયા। કહેવાય છે કે પૂર્વજન્મનું અઘરું રહેલું કાર્ય કરવા ધર્મપરાયણ જીવન જીવતા દંપતીને ત્યાં તેમણે અવતરણ ધારણ કર્યો। શ્રી મનસુખલાલ સાવલિયા ભોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા અવતરેલ આવા પુરુષોમાં સામાન્ય લોક સમુદાયથી ભિન્ન એવી વિલક્ષણતા હોય છે। પરિચિત ચીલાને ચાતરીને તેઓ નવો પંથ શોધે છે। જન્મથી માંડીને 12 વર્ષની ઉંમર સુધી ભોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા। દિવ્ય તેજવાળા દૂધાહારી બાળક ભોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઈને ગુજરાતના ખૂણે ખૂણે ઘૂમી વળી। અસંખ્ય લોકો તેમના દર્શને આવવા લાગ્યા। જ્ઞાનના આ નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના ગૌરવને બાળી નાખનાર મહાન જ્યોતિના દિવ્ય દર્શનને તેઓને થવા લાગ્યા। સંતોના જીવન સાથે ચમત્કારોની અનેક વાતો જોડાઈ જાય છે। એમ ભોજા ભગતના જીવન સાથે વીંટળાયેલી અનેક વાતો લોકમુખે સાંભળવા મળે છે। કહેવાય છે કે 18 મહિનાની ઉંમરે બાળ ભોજા ભગતને વ્રણવ્યાધિ ભરનીંગળ ગુમડું થયું। આવા રોગ મટાડવા માટે એ કાળે વીરપુર ગામના મિનળદેવીની માનતાએ ચાલતી। આ મિનળદેવી કોણ એની વાત પણ મજાની છે। એ સિદ્ધરાજ રાજની માતા હતી। એણે વીરપુરમાં વાવ બંધાવી હોવાનું કહેવાય છે। લોકકથા કહે કે રાજા રાણી મિનળદેવી તીર્થયાત્રાને નીકળેલા ત્યારે સિદ્ધ જોગી વીરપુરનાથની કૃપાથી વીરપુરની વાગોળે સિદ્ધરાજનો જન્મ થયેલો। આનંદના આ અવસરમાંથી કલાપૂર્ણ શિલ્પ સ્થાપત્ય ધરાવતી વાવનો જન્મ થયો। આ વાવની અંદરના ભાગે બાળક સિદ્ધરાજે સ્તનપાન કરાવતી મહારાણી મિનળની પ્રચંડ મૂર્તિ કંડારીને મૂકેલી છે। વાવમાં તો માતાજી જ બિરાજમાન હોય ને એવી લોકમાન્યતાને કારણે કાળક્રમે મિનળની મૂર્તિની પૂજા અને બાધાઓ માનવાની શરૂ થઈ ગઈ। બાળ ભોજા ભગતનો વ્રણ્ય વ્યાધિ મિનળની માનતાથી કુદરતી રીતે મટી ગયું।
આથી માનતા પૂરી કરવા માટે માતા પિતા એને વીરપુરની મિનળ વાવે લઈ આવ્યા. ત્યારે લઘુ ભગતના મુખમાંથી દિવ્યવાણી સરી પડી, હે દેવી, તું આજે મારી પાસેથી એક નારિયેળ લેશે, પણ એક દિવસ હું તારા ભેગા કરેલા બધા નારિયેળ લઈશ. ઉંમરલાયક થઈને ભોજા ભગતે ભવિષ્યવાણી સિદ્ધ કરી બતાવી. એમણે પોતાના સમર્થ શિષ્ય સંત શિરોમણી જલારામને વીરપુરમાં ધર્મસ્થાન બાંધી જનસેવા કરવાની આજ્ઞા આપી. એ પછી ભોજા ભગત અવારનવાર વીરપુર શિષ્ય પાસે આવતા. વખત જતાં મિનળ મહાદેવીની પૂજા ભૂતકાળની વાત થઈ ગઈ. આજે એ બધી બાધા માનતાઓ કરવા લોક પ્રવાહ શ્રદ્ધાપૂર્વક જલારામના મંદિરે આવે છે. આમ અંધશ્રદ્ધાને ભોજા ભગતે દિવ્ય શ્રદ્ધામાં પલટાવી દીધી. વીરપુરની ભાગોળે મિનળ વાવ અને મિનળ દેવીની ભગવા વિશેષ મૂર્તિ આજે જોવા મળે છે. બાળ ભોજા ભગત 12 વર્ષ સુધી દૂધહારરી રહ્યા ત્યારે વિસ્મારક ઘટના ઘટી. એ વખતે ગિરનાર ઉપરથી આતીતોની વન શાખાના રામદેવન નામના એક અતીત યોગી દેવકી ગાલોલ ગામે આવી ચડ્યા. રામે તમને આ દિવ્ય કાંતિવાળા બાળની મહાદશાના દર્શન પળવારમાં જ કરી લીધા. સારા આંખો મળી અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શાંતિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી. મન વચન અને કર્મથી જનસેવાનો મહામંત્ર આપી ભગતના માતા પિતાને કહ્યું, તમારો દીકરો માનવ કલ્યાણ કરવા જન્મ લેનાર મહાવિભૂતિ છે, સમાજનો ઉદ્ધાર કરનાર મહાન વિભૂતિ છે, ઈશ્વરમાં એકાકાર થઈ જનાર યોગી છે, સંસારના બંધનો એ બાંધી શકશે નહીં. આટલું કહી સાધુ ગિરનારના શેષાવન તરફ સીધાવી ગયા. કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નહીં. જીવનના 24 વર્ષ વીતી ગયા. દેવકી ગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાધૂંધને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું. અહીં માસિયાઈ ભાઈના ત્યાં થોડા વખત રહ્યા. ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામરટણમાં 8 પહોર રત રહેવાની ઝંખના જાગી. એ કાળે અમરેલીથી 2 માઇલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જળ ટીંબો હતો. બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજીની રમણીયતા હતી. પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું લાગતું હતું. પણ લોકો કહેતા કે ટીંબો તો ભૂતાવળું ધામ છે. વહેમ અને અંધશ્રદ્ધાના અંધારા ઉલેચવા અવની પર અવતાર લઈને આવેલા ભોજા ભગતને અહીં જ આશ્રમ બાંધ્યો. પ્રકૃતિ દેવીએ પોતાની રમણીયતાની ટીંબાને ભર્યો બનાવ્યો. ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું, પંચભૂતના બનેલા માનવીને એક બુદ્ધથી ડરવાની શું જરૂર છે? એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો. એક સમય જ્યાં નારી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જળ ટીંબાની જગા પર ભક્તિની ભાગીરથથી પ્રગટી મનને આધ્યાત્મિક રંગે રંગતા શંખ ધ્વનિ સંભળાવવા લાગી. ભોજા ભગત અહીં આશ્રમમાં રહી અજપા જાપ જપવા લાગ્યા. લોકો તેમના દર્શન કરવા અને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. અનેક મનુષ્યો એમના શિષ્ય બન્યા. અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ ભોજા ભગતના સંગમાં વૈકુંઠ ધામ બની રહ્યું. ભોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારી વાતો પણ સાંભળવા મળે છે. શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે. ભોજા ભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતા, જાત્રા એટલે જીવનનું ત્રાણ કરે છે. જીવને જે તારે તે જાત્રા. આપણા હંગાએ તીર્થોમાં જાત્રા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ. ભ્રમણ તો ભ્રમ વધારે. મન પવિત્ર હોય, અંતરમાં વિવેકના દીવડાની વાટીઓ પ્રજ્વલિત થઈ હોય તો જાત્રાની કોઈ જરૂર નથી. શ્રી હરિનો તો જાત્રામાંથી નહીં પણ અંતરયાત્રામાંથી મન મળે છે. દિલમાં દયાભાવ હોય તો કાશી ગયાની જાત્રાએ જવાની કોઈ જરૂર નથી. એવામાં વૈશાખી પૂનમની રાતે જાત્રા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો.
દ્વારકાની જાત્રા જુવારનાર જતા આ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવત પ્રણામ કરતા કરતા જાત્રામાં જોડાયેલા હતા. એ જોઈને ભોજા ભગત વિચારવા લાગ્યા, અરે રે તે તપનું કેવું અભિમાન. ભક્તોને એમને જાત્રામાં જોડવા વિનંતી કરી ત્યારે એમણે એટલું જ કહ્યું, એકાસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાત્રાના રંગમાં રંગાવું ન શોભે. ભોજા ભગતના આશીર્વાદ લઈ સંઘ દળમચલ કરતો 58 દિવસે દ્વારકા પહોંચ્યો. એ રાત્રે બાવાજી બાળકદાસે પાછલા પહોરે સ્વપ્ન આવ્યું. स्वप्न कोई संतनो आवाज सांभळ्यो, हरि दर्शन के लिए तुम द्वारका में आया, लेकिन स्वयं श्री हरि भोजा भगत को दर्शन देने के लिए यहाँ से फतेहपुर गए हुए हैं. बीजे दिवसे संघ यात्रा करी वળી નીકળ્યો. વળતા ફતેપુર આશ્રમે આવીને ભોજા ભગતને સ્વપ્નની વાત કરી. ભોજા ભક્તે વિનમ્ર ભાવે કહ્યું, સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી તે સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીં જ થયા હતા. તે દી રાતે 1000 સૂરજ ઉગે એવા અજવાળાવાળા ઓરડામાં પથરાઈ ગયા. હું આનંદની સમાધિમાં લીન થઈ ગયો. શ્યામ પ્રભુએ સ્વયં સહસ્તે મારી ભુજાઓ પર સાપ લગાડી દીધી. આ રહી જુઓ. આટલું કહેતા ભોજા ભગત જીભમાંથી દિવ્ય વાણી પ્રગટી. પ્રથમ આવ્યા પત રાખવા ગુરુ તણે જ્ઞાન. ભોજા ભગત કહે ચાલી આવ્યા છાપુ દેવા શ્યામ. ભોજા ભગત જીવનભર ઈશ્વર ભક્તિ, યોગ સાધના અને કાવ્ય સર્જનામાં રત રહ્યા. દુનિયાદારીની રીતે ભગત નિરક્ષર હતા. તેમણે 200 જેટલા પદો ભજનોની રચના કરી. તેમના હસ્તાક્ષરવાળી કોઈ પ્રત પ્રાપ્ત થઈ નથી. તેમના 52 અક્ષરી પદ પર અભ્યાસીઓ કહે છે કે 52 અક્ષરનું જ્ઞાન તો હશે જ. તેના અંતચક્ષુ ઉગાડ્યા હોય જે 53 અક્ષર જાણતા હોય તેવા યોગી કવિને નિરક્ષર કેવી રીતે કહેવાય? ભોજા ભગતના બધા જ પદો તેમના વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતા. ભોજા ભગતના કંઠે ભજન સરવાણી વહેતી જાય ને જીવણરામ કાગળ પર ઉતારતા જાય. કવિતામાં શબ્દો લયબદ્ધ ક્રમમાં ઉતરી આવતા. જીવણરામની કામાતારના વગરની બોડીઓ લિપિમાં લખાયેલી અને તે પ્રતના આધારે નાગરી લિપિમાં તૈયાર કરાયેલી એક પ્રત ભોજા ભગતની જગ્યા ફતેપુરમાં સચવાયેલી છે. ભોજા ભગતના શિષ્ય મંડળમાં 2 શિષ્યો મુખ્ય હતા. જલા જગ મેં જગમગે જીમી ગગન મંડળ મેં સુરે એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગારિયાદારના ભક્ત વાલરામ. વાલમરામની ગુરુ ભક્તિ અપાર હતી. તેમણે સ્વપ્નમાં ગુરુ દર્શન થયેલું અને ભોજા ભગતને જોતા પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા. ભોજા ભગતને ગુરુપદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી. ચરણ સેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી વચન માંગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગારિયાદારની ધજા ચડે. આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવ ટાણે વાલમરામ બાપાની જગ્યામાંથી ધજા આવીને ચડે. વીરપુર અને ગારિયાદાર આ બંને શિષ્યોની ધાર્મિક જગ્યાઓમાં માનવ કલ્યાણની જ્યોત અનિર્ષ ઝલતી રહે છે. બંને સેવાના અમરધામ બન્યા, જ્યાં અભ્યાગતને મીઠો આવકાર, ભૂખ્યાને ભોજન અને દુખિયાને દિલાસો મળે છે. જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રદ્ધા હતી. તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમ ભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માંગી લીધું કે અંત વેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો. ભોજા ભગત તો યોગી હતા. યોગી પુરુષને દેહ લીલા સંકેલી લેવાની ઈચ્છા થાય ત્યારે અમલમાં મૂકતા હોય. પોતાના દેહ વસનાનો ખ્યાલ આવી જતા ફતેપુરથી વિદાય લઈ અંતિમ દિવસોમાં આવેલું વચન પાળવા વીરપુર આવ્યા. સ્વજનોને અને ભક્તોને કહ્યું, આ મારી અંતિમ વિદાય છે અને છેલ્લી વેળાએ રામ રામ રે પદ પણ રચ્યું.
વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના સાનિધ્યમાં મહાપ્રતાપી સંતનો દેહ વિલય થયો. તે વર્ષ હતું 1850નું. વિદાય વેળાએ શિષ્યને શીખ આપી, ભાઈઓ બધા રંગ ભાવે રહેજો, પ્રભુની ભક્તિ કરજો, અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો. આટલું કરશો તો તમે તરશો ને બીજાને પણ તારશો. વીરપુરની ભાગોળે ભોજા ભગતનો અગ્નિ સંસ્કાર કરાયો. ત્યાં સમાધિ મંદિર બંધવામાં આવ્યું. જલારામની જગ્યામાં રામ મંદિર સામે ભોજા ભગતની કુલ સમાધિ મંદિર છે. ત્યાં એમના ફૂલ પધરાવા હતા. ફતેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિ ચિહ્નો, તેમને ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ, ડોલીઓ, પાઘડી, માળા, સાદડી અને ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે. ડોલિયા પર બિરાજમાન ભોજા ભગતની તેજોમય મૂર્તિના દર્શન આજે પણ આપણે થઈ જાય છે. તો મિત્રો, આ હતો ભોજલરામ બાપાના જીવનનો ઇતિહાસ, ભોજા ભગતના જીવનનો ઇતિહાસ, લોકવાર્તાઓ, તેમના પરચા અને તેમના શિષ્ય હતા જલારામ બાપુ, જેમને આખી દુનિયામાં તેમનું નામ રચ્યું. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો. આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.